ધ મહારાજા સાજીરાવ યુનિવર્સિટીની ધ ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશનના વિદ્યાર્થીઓ દ્વારા કાફિલા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓમાં રહેલી કળા બહાર નીકળે તે માટે જ ડ્રોઈંગ કોમ્પિટિશન, ડાન્સ, અલગ અલગ રીતે ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે। કાફિલા ફેસ્ટિવલ ફેકલ્ટીનો ઇવેન્ટ છે જ્યાં વિદ્યાર્થીઓ પોતાની સર્જનાત્મક શક્તિ, વિશિષ્ટ પ્રતિભા અને નવીનતા પ્રદર્શન કરે છે। આ કાફિલામાં રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના 450થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લે છે। ફેસ્ટિવલમાં ડિબેટ, ડાન્સ, લેખન, બોલિવૂડ ક્વિઝ વગેરે ઇવેન્ટ યોજાય છે। આ ઇવેન્ટના માધ્યમથી વિદ્યાર્થીઓમાં પોતાની જે કળા છે તે અભિવૃદ્ધ થાય છે। કાફિલા 2025નો આજે ઉદ્ઘાટન સમારોહ હતો। એમાં MGVCL અને ડિરેક્ટર GUNL આવ્યા હતા। જોડે પંતુલ કોઠારી આપણા અલુમિની હતા, એ પણ હતા। અને આ જે 2 દિવસનો વર્કશોપ છે બેઝિકલી એની અંદર જે જર્નાલિઝમ અને કોમ્યુનિકેશનને લગતું જે એક્ટિવિટી કરવાની હોય છે એ બધું આવરી લેવાનું છે, જેની અંદર કે ક્વિઝ કોમ્પિટિશન છે, બોલિવૂડ ક્વિઝ છે, રાઇટિંગ છે, કન્ટેન્ટ રાઇટિંગ છે, ડાન્સ છે। એટલે ટૂંકમાં જર્નાલિઝમ અને કોમ્યુનિકેશન્સને આવરી લેતા બધા જ ટાઈપના વર્કશોપ કે જે સ્ટુડન્ટને ફેસિલિટેટ કરશે, સ્ટુડન્ટને રિયલ વર્લ્ડ સમજાવશે કે ભવિષ્યમાં તમારે આ બનવું હોય તો કેવી રીતે બની શકાય, એના માટેનું આ વર્કશોપ છે। અને 2 દિવસની ઇવેન્ટમાં ઘણા સુંદર કાર્યક્રમનું આયોજન રાખ્યું છે। છોકરાઓને રિયલ લાઈફની ટ્રેનિંગ છે જે અમારી NEP 2020 પ્રમાણે અમારે કરવાની હોય છે, એ પ્રમાણે છોકરા પૂરેપૂરી રીતે તૈયાર થાય, ફિલ્ડમાં કેવી રીતે કામ કરવાનું, પબ્લિક સુધી શું કરવાનું એનું માર્ગદર્શન આપવાનો આખો પ્રોગ્રામ રચ્યો છે। આજે અમારે ત્યાં કાફિલા 2025નું શરૂઆત થઈ છે અને અમે ખૂબ ઉત્સાહપૂર્વક બધાને આ ઇવેન્ટમાં વેલકમ કરીએ છીએ। અમારા બેચલર્સ ને માસ્ટર્સ બધા સ્ટુડન્ટ્સે ભેગા થઈ અને આ જે અમારો દર વર્ષેનો એન્યુઅલ મીડિયા યુથ ઇવેન્ટ છે એની ખૂબ તૈયારી કરી છે। આ વખતે અમારો થીમ સિટકોમ્સ ઉપર છે અને એ પ્રમાણે સ્ટુડન્ટ્સે બહુ જ મહેનત કરી અને ડેકોરેશન અને ઇવેન્ટ્સનું પ્લાનિંગ અને કન્સેપ્ચ્યુલાઇઝેશન કર્યું છે। સો આઈ વેલકમ એવરીવન વેરી હાર્ટીલી ટુ અવર કાફિલા 2025। હું પ્રોફેસર નીતિ ચોપરા, અહીંયા હેડ એન્ડ ડીન છું। સો કાફિલાનું આ વર્ષે 5th એડિશન છે। કાફિલા 2025 આ વખતે 5th એડિશનમાં યોજાયું છે। એનો મેજર થીમ છે સિચ્યુએશન કોમેડી, દેટ ઇઝ સિટકોમ, જેમાં અમે ઇન્ડિયન અને વેસ્ટર્ન સિચ્યુએશન કોમેડી એન્ટરટેનમેન્ટ સિરિયલ્સને ઇન્ક્લુડ કરી છે, જેમાં તારક મહેતા ઉલ્ટા ચશ્મા છે, FIR છે, પછી વાગલે કી દુનિયા છે, અને વેસ્ટર્નમાં ફ્રેન્ડ્સ છે, હાઉ આઈ મેટ યોર મધર છે, ધી ઓફિસ કરીને છે। તો એ આ થીમ એટલે લીધો કે આજકાલના યંગસ્ટર્સ વધારેથી વધુ રિલેટ કરી શકે અને અટ્રેક્ટ થઈ શકે, એટલે આ લીધો છે। એના બેઝિસ પર સર અમે ડેકોરેશન કર્યું છે। પ્લસ અમે આ વખતના કાફિલામાં 10 ઇવેન્ટ્સ રાખી છે। 6 ઇવેન્ટ્સ આજે ઇન્ક્લુડ કરવાના છે, જેમાં રીલિટ કીલિટ રીલ મેકિંગ કોમ્પિટિશન છે। એના પછી છે અસલી સિનેફાઇલ કોન, બોલિવૂડ ક્વિઝ, જેમાં વધુથી વધુ પાર્ટિસિપન્ટ્સ આવ્યા છે। નેક્સ્ટ ઇવેન્ટ છે ફોટોગ્રાફી ઇવેન્ટ, મોમેન્ટ્સ એન્ડ મૂડ્સ કરીને, જે ફોટોગ્રાફી ક્વિઝ થવાની છે, જેમાં 2 ગેસ્ટ એ લોકોને ગાઈડ કરશે। સેકન્ડ છે કે જેમિંગ સેશન્સ થવાના છે, અને મેજર થિંગ છે સિંગિંગ કોમ્પિટિશન થવાની છે, દેટ ઇન્ક્લુડ્સ ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન્સ, અને વધુથી વધુ પાર્ટિસિપન્ટ્સ ઓન ધ સ્પોટ પોતાનું ક્રિએટિવિટી શોકેસ કરી શકે છે સર। શુભારંભ કરવામાં આવશે વાઇસ ચાન્સેલર દ્વારા। સો અવર ઓનરેબલ વાઇસ ચાન્સલર પ્રોફેસર ડૉક્ટર ધનેશ પટેલ સર, એમને ખૂબ જ સારા અને વર્ડ્સથી અમને શુભારંભ કર્યું અમારા ઇતિવૃત્તનું અને અમારા કાફિલા ફેસ્ટિવલનું ઓન ધ 14th ઓફ ફેબ્રુઆરી। અને ઇતિવૃત્ત અમારું એક એવરી યર મેગેઝિન બને છે, જર્નલ બને છે, એ માસ્ટર્સ ફર્સ્ટ યર્સના સ્ટુડન્ટ બનાવે છે, અને આ વખતે એનું મેજર થીમ છે બરોડા સેન્ટ્રિક। તો વડોદરાની જૂનીથી જૂની પોળો છે, સુરસાગર છે, પછી ગરબા ફેસ્ટિવલ છે, તો એની મેજર વસ્તુઓ લઈ અને એ થીમ પર આખું ઇતિવૃત્ત મેગેઝિન્સમાં સ્ટોરીઝ કવર કરી છે। તો એનું પણ લોન્ચ આજે ઇનોગ્રેશન સેરેમનીમાં VCના સરથી થયું। આસ્થા જડિયા ફ્રોમ MJMC 1 PR ટીમ।